નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર.live, વડોદરા। જૈન સમુદાયના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નિર્દેશન હેઠળ તેરાપંથ યુવક પરિષદ વડોદરા આ આયોજન અત્યારે કરવા જઈ રહ્યું છે। આજે આ આયોજન સયાજી સ્કૂલ સાથે ગરાડી પોળ MG રોડ ખાતે થઈ રહ્યું છે। મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ અમે છેલ્લા 10 વર્ષોથી કરીએ છીએ, જેમાં અમને એટલો નગરજનોનો એટલો સાથ સહકાર મળે છે। અમે અભિનંદન પાઠવીએ છીએ। અત્યારે તમે જે જોઈ રહ્યા છો, અત્યારે જે ઉત્સાહ ઉમંગભેર લોકો જે રક્તદાન કરી રહ્યા છે, અમે તમારા થકી નગરજનોને એ અપીલ કરીએ છીએ કે આવો અને રક્તદાન કરો। સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ખુલ્લું છે। બીજું, અમે ભારત સરકાર સાથે અમારું અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ જે સંસ્થા છે સાથે કદમથી કદમ મલાઈ અને કામ કરે છે। એકલું આ રક્તદાન નહીં, દરેક ક્ષેત્રમાં જ્યાં આપદા વિપદા આવે છે અને NDRF જોડે મળીને કામ કરે છે। અમે તમારા થકી ફરીથી એ જ કહેવા માંગીએ છીએ કે પધારો અને રક્તદાન કરો। માનવતાનું મહાન કાર્ય છે। અમે અત્યારે સુધી તમે જે અત્યારે હું બાઇટ આપી રહ્યો ત્યાં સુધી 200 યુનિટનું કલેક્શન થઈ ગયું છે અને સાંજે 5 થી 6 વાગ્યા સુધી 500થી ઉપર અમે એ લક્ષ્ય રાખીએ છીએ। તો તમારે ફરીથી અમે આહવાન કરીએ છીએ કે પધારો અને રક્તદાન કરો। હું દીપક જૈન, તેરાપંથ યુવક પરિષદ વડોદરાનો સદસ્ય છું અને પ્રાયોજક મંગલમ જ્વેલર્સ અને DS જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ સદસ્ય છું અને અમારા દાદાશ્રી સ્વ ચંદનમલજી શ્રીમાલના 33મી પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાનનું આયોજન કરવામાં આવે છે। આજે ઘડિયાળી પોળ સયાજી સ્કૂલ ખાતે દીપકભાઈ જૈન અખિલ ભારતીય યુવા પરિષદ દ્વારા બ્લડ મેગા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 10 વર્ષથી અમારા દીપકભાઈ જૈન છે, એમના દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવે છે। બીજા સારા કાર્ય પણ દીપકભાઈ જૈન દ્વારા કરવામાં આવે છે। તો ખાસ કરીને આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં દર વર્ષે 500થી 800 યુનિટ ભેગા થાય છે અને વડોદરા શહેર ખાસ કરીને આસપાસના જે ગામડાવાળાઓ છે, જે હોસ્પિટલોમાં આવે છે, એમને આ મદદરૂપ થાય છે। અમારા દીપકભાઈ અડધી રાતે પણ ફોન ઉપાડીને એ બ્લડની વ્યવસ્થા કરે છે। એ બહુ સારું કાર્ય છે। અમે નગરજનોને બી અપીલ કરીએ છીએ કે તમે પણ આ કાર્યમાં જોડાઓ, આ કાર્ય કરો, કેમ કે બ્લડ વેચાતું મળતું નથી। આ બ્લડ એકબીજાને કામમાં જ આવે છે। એટલે આ બ્લડ જે છે એ તમે પણ રક્તદાન કરો અને કોઈનું જીવ બચે એ આશાથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।